માનવતા મહેકે વટી ધોધમતા ઉનાળાના તાપમાન પક્ષીઓ માટે 11,000 કરતાં વધુ પાણીના કુંડાને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, તેમજ થોડા દિવસોથી તો હીટવેવની અસર જોવા મળી રહી છે। આવા ધોધકતા તાપમાનમાં માણસ જેવા માણસની કાયા પડી ગઈ ભાગે છે। આવા ધોમધોકતા તાપમાનમાં માણસ જેવા માણસની કાયા પડી ભાંગે છે, ત્યારે નાનકડા નાજુક એવા પક્ષીઓનું શું થતું હશે? ગરમીના કારણે અને પૂરતું પાણી ન મળવાના કારણે અનેક અબોલ પક્ષીઓ મોતને ભેટતા હોય છે। આવા સંજોગમાં ભાવનગરમાં જીવદયા પ્રેમીઓની માનવતા મહેરી ઉઠી છે। આવા સંજોગમાં ભાવનગરમાં જીવદયા પ્રેમીઓની માનવતા મહેકી ઉઠી। પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં જુદી જુદી જગ્યાએ પક્ષીઓ માટે 11,000 કરતાં વધુ પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘોઘાગેટ ખાતે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને વધુને વધુ લોકોને જીવદયા માટે પ્રેરિત કરવામાં આવ્યા। પ્રેરણા ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ હજુ પણ આગળ ચાલુ રહેશે અને 50,000 કરતાં વધુ માળા અને કુંડાનું વિતરણ આ સિઝનમાં કરવામાં આવશે। રાજુભાઈ ચૌહાણ, જીવદયા 11 આજ રોજ ઘોઘા ગેટ ખાતે માળા અને કુંડાનું પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવે છે। દર વર્ષે 10થી 11,000 માળાનું ને કુંડાનું વિતરણ થાય છે। માણસો તો ગમે ત્યાંથી ગમે એ રીતે પાણી મેળવી લે, તો આવી કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓ ને પાણી માટે ટળવળતા હોય છે અને ઘણા પક્ષીઓ પાણી માટે મરી પણ જતા હોય છે। તો આવી સુંદર મજાની પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે 10,000 કુંડાનું અને માળાનું દર વર્ષે વિતરણ થાય છે। જે લોકો કુંડા લઈ જાય છે એ વ્યવસ્થિત પાણી ભરે કુંડામાં અને રોજ કુંડા સાફ કરીને પક્ષીઓને ચોખ્ખું પાણી આપે। આ એક સેવાકીય કાર્ય છે અને ઘણું બધી સંસ્થા સેવા હોય, પણ આ એક પ્રેરણા ફાઉન્ડેશન જો આટલા બધા કુંડાને માળાનું વિતરણ કરતી હોય તો એક એવી સંસ્થા છે કે દર વર્ષે 10,000 માળા કુંડાનું વિતરણ કરે છે।